છો મિત્રો, તમે બધા મજામાં જ છો? આજે હું પણ મજામાં જ છું. અમે જો ઘરે સવી અને વરસાદ જો કેવો અંધારો છે, પણ વરસાદ આવતો નથી મિત્રો. વરસાદ આવે તો કાંઈક કામ હાલે ને, નકર શું હાલે. જો વરસાદ કેવો અંધારો પણ આવતો નથી ગાઈસ. કેવી વરસાદની તડકી નીકળીશ. અને મેં પણ જો કપડાં પણ ધોઈ નાખ્યા છે નાઈન. હાલો તમને અમારી શેરી બતાવું. જો સામે પણ મેલડીમાનું મંદિર છે. આ મારી શેરી છે. આ ભાઈની ગાડી પડી છે. જો મિત્રો આ કાંક અમે દોરી બાંધી દીધી છે કપડાની, કપડાં સુકવવા. હાલો હું તમને ધાબે જઈને બતાવું. ધાબાનો નજારો તમે હમણાં જોયો જ નથી ને. હાલો હું પણ તમને બતાવું. જો હું આવી ગઈ છું ધાબા ઉપર. જો આવો કાંક છે ધાબાનો નજારો. એવો કાંક છે ધાબાનો નજારો મિત્રો. આ કયું ગામ છે તમે કોમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો આ છે, આ પણ જો મારા કાકાને કપડાં ધોઈ નાખ્યા છે. હાલો હવે હું પાસે જાઉં નીચે. જો હું નીચે વહી છું મિત્રો. જો મારા ભાઈ સૂતો છે. આયા પણ જો મારા મમ્મી સૂતા છે. જો આયા પણ મારા મમ્મી સૂતા છે મિત્રો. અને આ છે મારા પપ્પા, ઓફ થઈ ગયા છે. એનું 14મું વરસ હાલ્યું જાય છે. આ છે અમારા કુળદેવી. આ છે મારા દાદા. અમે કાંક જો આવા ઝાડવા વાવી દીધા છે. મીઠો લીમડો, લીંબુડી. અને આ ગોળો છે ને ફૂટી ગયો છે, એમાં ગુલાબ પણ વાવવાના છે. આ છે શોનું ઝાડ. આ છે ફૂલડા. આટલા ઝાડવા છે. અને હજી બધું બકાલવાનું બાકી છે મિત્રો અમારે. હજી બધું બકાલવાનું બાકી છે. આવો કાંક અમારો ફળિયાનો નજારો છે. હા અમે વાવી દીધું છે. આયા અમારે જો એક પાણીનો ટાંકો છે. આ બીજો છે. અને ત્રીજો, 3 ટાંકા છે પાણી. અને અમારે પાણી તો ઘટે જ નહીં. આ પણ અમારું પાણી સારું છે જો. અને જો આ મારા પૈસા પણ આવી ગયા છે દાડીના 350 રૂપિયા. ચાલો આપણે ગણીએ. આ છે 200ની નોટ. આ છે 100ની. અને 50 રૂપિયા આપણે ભાઈને વાપરવા લઈ ગયો. હું પણ જો હિસકું છું મિત્રો. હાલો તમે પણ હિસકવા. હિસકવાને બહુ મજા આવે ગાઈસ. પ્રીત તમે જજો, પ્રીત અમે જજો. હું પણ જો નાય છોને મારા ભાઈને નાનું બાકી છે. પણ ફરીથી હિસકી લઈ. નવરા બેઠા શું કરું? નવરા બેઠા કામકાજ કાંઈ હાલે નહીં. ગાઈસનો મૂંઝારો આવી જાય, કામ હાલે નહીં. અમે જો હવે 6:30 વાગી ગયા છે. આ બધા જો આયા બેઠા છે. આ જો વિલાસ બેહવા આવી છે. મારી મમ્મી સોળા ફોલે છે. મમ્મી શું ફોલ છો? સુધારું છું. રાંધવાની તૈયારી કરવી છે.
સોરા સુધારું છું અને રાંધવા બેસું છું આગળ સોરા કરી દઉં ત્યારે તો દીદી પછી રાંધવા પછી મારે કાંઈ રાંધવાનું નથી બધાને જય માતાજી મારા તરફથી. વિલાસ તું હું લેવા આવી? કોણ જો આયા મારા ભાઈ જો પાણી પીવા છે ઢંગ ક્યાં કરે જો આમ જો એમ પાણી પીવા જોઈએ જો વિચારીશ મારે બહુ સારી ગઈ છે પણ મારું મન સમજે છે. આયા જો બધા દાંત કાઢે છે 11 ના. સારી ગઈ છે મમ્મી તારી 11 કેવી ગઈ? બહુ સારી ગઈ. બહુ સારી. કેટલા સીધી? એ તો કોઈને કહેવાય નહીં કાંઈ. બસ હા મગાઈ બેન એક મોટી બેન ને ખવડાવવાનું, મોટી બેન ને નાની બેન મોટી બેન ને હોય નાની હું છું. એ કાયમ ખાઈ જાવ જેટલી ખબર કઈ લેખે છે બે સંતો 10 રૂપિયા કાલ મગી જાય. સારો ખવાશે જા. ભાણ્યો થાય થાય ખાઈ થાય ત્યારે ભાણ્યો થાય માસી કે માસી થાય. આ મારા માસી જો હા લુકા છે મારી મમ્મી નો જ માવો ખાય. જો આ બધા કેવા બેહે ખાય. વસ્તુ કાઢ કરશે સોરા ખોલું છું તારથી સોરા ખોલું છું બકાલે બહુ મોંઘું છે અને સંદ્રસ ને શાક સોરાનું ભાવતું નથી કરવું હું હવે સંદ્રસ કે હું સાને ક્યાં મંગવું માવો? ક્યાં મંગવા જાવ? ક્યાં દુકાન જવાનું? બોલ આ તો મારો તોય દીકરો ને છે. માં. મારો 3 દીકરી પર દીકરો એક જ છે લાઈટકો મારો હું ખવડાવું? માવો જે આ ભાઈ આને માવો તું ખવડાવી દે જા. મારો સંદ્રસ ને માવો ખાવો છે અત્યારે પણ મારું સંદ્રસ કે લોહી મમ્મી તું 10 રૂપિયા લાય અને એને માવો ખાવો છે. આના પપ્પા વખત જશે એને 16મું 17મું વર્ષ વેઈ ગયું છે પણ આ છોકરા મેં શેનું શાક કરું મમ્મી? સોરા. છોરાને હવે રાંધવા જાવ છો તારે જ રાંધવાનું હોય? તારે પછી રાંધવાનું જાવ છો અત્યારે શાક બનાવી નાખું 2 રોટલા બનાવી દઉં પછી તું રોટલીનું શાક કરી નાખ. ઓકે. મારા મમ્મી જો રાંધવા વહી ગયા છે. મારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો જો હવે દી આપની હાલ બધાને જય માતાજી. બ્લોગ પૂરો કરું છું. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.